નમસ્કાર. ટેટ 1નું રિઝલ્ટ આવી ગયું છે, પણ એની સાથે જ 19 પ્રશ્નોને લઈને એક બહુ મોટો વિવાદ પણ શરૂ થઈ ગયો છે. તો ચાલો આજે આપણે આખી વાતને બરાબર સમજીએ કે આ બધું છે શું અને ભરતી પ્રક્રિયા પર આની શું અસર પડી શકે છે. ઘણા લાંબા ટાઈમ પછી રિઝલ્ટ આવ્યો, પણ સાચું કહું તો ખુશી કરતાં વધારે કન્ફ્યુઝન અને ટેન્શન લઈને આવ્યું છે. સોશિયલ મીડિયા પર જે બધી વાતો ચાલી રહી છે એના લીધે ઘણા ઉમેદવારો બહુ ચિંતામાં છે. તો ચિંતા ના કરો, આપણે આખી વાતને એકદમ સાદી સરળ ભાષામાં સમજીએ. તો ચલો સીધા મુદ્દા પર આવીએ. આ વિવાદ છે શું? જુઓ, વાત એમ છે કે પરિણામ અને ફાઇનલ આન્સર કી બંને ઓફિશિયલી જાહેર થઈ ગયા છે, પણ તેમ છતાં 19 પ્રશ્નો એવા છે જેને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે અને એને ફરીથી ચેક કરવામાં આવે એવી માંગણી પણ થઈ રહી છે. અત્યારની સ્થિતિ કંઈક એવી છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે પ્રોવિઝનલ અને ફાઇનલ એમ બંને આન્સર કી તો આપી દીધી છે, પણ પેચ અહીંયા ફસાયો છે કે ફાઇનલ કી આવી ગયા પછી પણ અમુક ઉમેદવારો કહી રહ્યા છે કે ના, આ 19 પ્રશ્નો તો ફરીથી જોવા જ પડશે. પણ સવાલ એ થાય કે આ 19 પ્રશ્નોમાં એવું તો શું છે કે આટલો બધો હોબાળો મચ્યો છે? એની પાછળનું કારણ શું છે? ચાલો એ જોઈએ. જુઓ, આમાં મુખ્યત્વે 3 વાતો સામે આવી રહી છે. એક, કેટલાક ઉમેદવારોનું એવું માનવું છે કે અમુક પ્રશ્નો એવા હતા જેના એક કરતાં વધારે સાચા જવાબ હતા. બીજું, એવું પણ કહેવાય છે કે અમુક પ્રશ્નોમાં છાપકામની એટલે કે પ્રિન્ટિંગની ભૂલો હતી. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, ઘણા એવા ઉમેદવારો છે જે ફક્ત 1 કે 2 માર્ક માટે મેરિટ લિસ્ટમાંથી બહાર રહી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે એ લોકો તો ફરીથી ચકાસણીની માંગ કરવાના જ. હવે આ બધી વાતોની વચ્ચે સૌથી મોટો સવાલ જે બધાના મનમાં છે, શું કોર્ટમાં જવાથી આ પરિણામમાં કોઈ ફેરફાર થઈ શકે છે? વેલ, જો ઉમેદવારો કાયદાનો રસ્તો અપનાવે તો પ્રોસેસ કંઈક આવી હોઈ શકે છે. સૌથી પહેલાં કોર્ટ સામે એકદમ મજબૂત પુરાવા અને શૈક્ષણિક આધાર રજૂ કરવા પડે. જો કોર્ટને એવું લાગે કે હા, વાતમાં દમ છે, તો એ પરીક્ષા બોર્ડને કહી શકે છે કે ભાઈ આ જવાબો ફરીથી ચેક કરો. એટલે હા, કાયદાકીય કાર્યવાહીની શક્યતા તો છે જ. પણ હા, એક વાત અહીં ખાસ મગજમાં રાખજો. કોર્ટમાં કેસ ગયો એનો મતલબ એ બિલકુલ નથી કે પરિણામ 100% બદલાશે જ. ઘણા કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે કોર્ટે બોર્ડના નિર્ણયને જ સાચો માન્યો હોય. એટલે આશા રાખવી સારી વાત છે, પણ એની કોઈ ગેરંટી નથી હોતી. અને બીજી એક બહુ મોટી ગેરસમજ. ઘણા લોકોને એવું લાગે કે કોર્ટ કેસ થયો એટલે ભરતી પ્રક્રિયા અટકી જશે. પણ ના, એવું દર વખતે નથી થતું. ઘણીવાર કોર્ટ કેસ ચાલતો રહે અને ભરતી પ્રક્રિયા પણ ચાલુ રહે. એવું બને છે. બધો આધાર છેવટે તો સત્તાવાળાઓ અને કાનૂની સિસ્ટમ પર જ હોય છે. ઓકે, તો હવે આવીએ સૌથી કામની વાત પર. આ બધા વિવાદની આવનારી ભરતી પ્રક્રિયા પર શું અસર થઈ શકે છે? અહીંયા 2 પ્રકારના ઉમેદવારોની પરિસ્થિતિ સમજવી બહુ જ જરૂરી છે. એક બાજુ એવા ઉમેદવારો છે જેમની લાયકાત, માની લો કે પીટીસી હજી પૂરું નથી થયું. હવે આ લોકો ભલે મેરિટમાં આવી જાય, પણ જો છેલ્લી તારીખ સુધીમાં એમના બધા ડોક્યુમેન્ટ્સ રેડી નહીં હોય તો એમને ગેરલાયક ઠેરવી શકાય છે. અને બીજી બાજુ જે ઉમેદવારોની લાયકાત કમ્પ્લીટ છે એ લોકોએ બસ પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પર જ ફોકસ કરવું જોઈએ. આ લાયકાત પૂર્ણ થવાની તારીખ જે છે ને, એ બહુ જ અગત્યની છે. ભૂતકાળમાં એવા કેટલાય દાખલા છે કે ઉમેદવારો સારા માર્ક્સ સાથે મેરિટમાં હોય, પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દિવસે એમના હાથમાં ફાઇનલ માર્કશીટ ના હોય અને એ લોકો રહી જાય. એટલે આ વાતને બિલકુલ હળવાશથી ના લેતા. તો હવે સવાલ એ છે કે આ બધી અચોક્કસતા વચ્ચે કરવું શું? ઉમેદવારોએ અત્યારે કયા પગલાં લેવા જોઈએ? સૌથી પહેલી અને સૌથી મુખ્ય વાત, એક વાત મગજમાં ક્લિયર કરી લો. અત્યાર સુધી પુનઃમૂલ્યાંકન વિશે બોર્ડ તરફથી 0 એટલે કે 0 કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ. જે પણ વાતો ચાલી રહી છે એ બધી સોશિયલ મીડિયા પર અને ઉમેદવારોની માંગણીઓના આધારે જ છે. એટલે ખોટું ટેન્શન લેવાની અત્યારે કોઈ જરૂર નથી. તો અત્યારે આપણે શું કરી શકીએ? સિમ્પલ 3 સ્ટેપ્સ છે. પહેલું, સોશિયલ મીડિયા પર જે કંઈ પણ અફવાઓ ચાલી રહી છે એનાથી દૂર રહો. બીજું, કોઈ પણ નવી માહિતી માટે ફક્ત ને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ ચેક કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પોતાના બધા જ પર્સનલ અને શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ એકદમ તૈયાર કરીને રાખો. બસ અત્યારે આપણા હાથમાં આટલું જ છે. અને હા, જતાં જતાં એક સવાલ તમારા માટે. શું તમને લાગે છે કે આ આખા વિવાદને કારણે ભવિષ્યમાં જે પરીક્ષાઓ લેવાશે એની સિસ્ટમમાં કોઈ સુધારો આવશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ આના પર વિચારવા જેવું તો ખરું.